પાટણ જિલ્લા પોલીસ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પાટણ ડિવિઝન વિભાગ ખાતે ચિત્ર સ્પર્ધા તેમજ ઇનામ વિતરણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં પાટણ શહેરની કુલ 11 શાળાના અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક શાળામાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે તમામ 11 શાળાના વિદ્યાર્થીઓમાંથી શ્રેષ્ઠ ચિત્ર દોરનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે શેઠ શ્રી MN હાઈસ્કૂલ તેમજ દ્વિતીય ક્રમે BM હાઈસ્કૂલ અને તૃતીય ક્રમે શેઠ શ્રી NG પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિલ્ડ, મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર તમામ શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ ચિત્ર દ્વારા સરદાર પટેલના જીવન, દેશની એકતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ રજૂ કર્યો હતો. દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિદ્યાર્થીઓમાં વધુ મજબૂત બને તેવા હેતુથી યોજાયેલી આ ચિત્ર સ્પર્ધાને સારો પ્રતિસાદ મળ્યો હતો. સૌથી પહેલાં તો જેટલા પણ વિદ્યાર્થી આવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ અમારા ઇન્વિટેશનને માન આપીને તમે જે રાણકીવાવમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલ શ્રીની 150મી જન્મજયંતિ નિમિત્તે જે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું એમાં ખૂબ મોટા પાયે બધાએ ભાગ લીધો છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. તો આજે આપણે બધા તમારા માટે ખૂબ ખૂબ તાળીઓ વગાડશું.